બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ડીસામાં વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા। પાણીમાં વાહનો બંધ થઈ જતા સમસ્યાઓનો સામનો નાગરિકોએ કરવો પડ્યો। બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ નોંધાયો। વરસાદના કારણે પાલનપુર નજીકની બાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ મહાદેવ મંદિર નજીક આવેલી નદી બે કાંઠે વહેતી જોવા મળી। નદીમાં નવા નીરની આવક થતાં લોકોને નદીમાં ન ઉતરવા પ્રશાસને અપીલ કરી। બાલારામ નદીમાં નવા નીરની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાયા। કીર્તિ સ્તંભ વિસ્તારમાં જાહેર રોડ પર વરસાદી પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા રાહદારીઓ પરેશાન। બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી પાલનપુર સહિત આસપાસના સદરપુર, કરજોડા, લુણવા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે। બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે વરસાદ થતાં મગફળી સહિત કપાસના પાકને જીવતદાન મળશે। તો બનાસકાંઠાના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે। મોડી રાતથી જ પાલનપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। ડીસામાં પણ વરસાદી વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બનાસકાંઠાથી મારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, કયા કયા વિસ્તારોમાં વરસાદ જામ્યો છે અને ખાસ કરીને નાગરિકોને શું સમસ્યાઓ? દીપા, આપને જણાવી દઉં કે પાલનપુર અને ડીસામાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પાલનપુર શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી અને અત્યારે ડીસા શહેરમાં જે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેને લઈને ધુળિયાકોટ વિસ્તારની જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં જે સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે આ ધુળિયાકોટ વિસ્તારમાં જે અનેક સોસાયટીઓ આવેલી છે તે સોસાયટીઓ સ્વિમિંગ પુલ અત્યારે બની ગઈ છે અને રહીશોને મુશ્કેલી નો સામનો પણ અહીંયા કરવો પડી રહ્યો છે। વહેલી સવારે જે વરસાદ શરૂ થયો હતો ત્યારે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી। કાકા, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? બહુ મુશ્કેલી, ઘરની બહાર નીકળવાતું નથી સાહેબ। અને છોકરાને સ્કૂલે કેવી રીતના મોકલવા? શાકભાજી લેવા, દૂધ લેવા જવું, સીધું સામાન લેવા જવું સાહેબ। અમારે કેવી રીતના ઘરની બહાર નીકળવું? અને રોડની ઉપર 2 ફૂટ પાણી નીકળે છે। 2 ફૂટ પાણી રોડની છે, રોડ ઉપર। તો છોકરાને સ્કૂલો કેવી રીતના મોકલવા, સીધું સામાન કેવી રીતે લાવવો અને સાયકલો છોકરાને લઈને કેવી રીતના જવું? ઘરની બહાર નીકળાય એમ નથી। તો આ પાણીનો સાહેબ નિકાલ કરો। અને ધોધમાર વરસાદ દિશામાં પડ્યો છે। કયા વિસ્તારમાં અત્યારે કઈ સોસાયટીઓમાં પાણી ભરાયા છે? હા, હરિઓમ પારેખમાં, ઉડિયાકોટ ને ઇન્દિરાનગરની અંદર પાણી ભરાઈ ગયું। અને આપણા હરિઓમ પારેખમાં વીજમેટ, આપણે હનુમાનના પાછળ કેટલું પાણી પડ્યું છે સાહેબ, તમે નિકાલ કરો એમ। તમે બોલો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના લીધે? પાણી નીકળાતો નથી, પાણીમાં અંદર એવું કોઈ ના અંદર પાણી નીકળાતો નથી। શાક પાણી લેવા તાક નથી। છોકરાને ભરવા ચૂકી મેળવા છે કે બહાર નીકળવું ચમકી હેડવું ચમ સાધન લઈને ચમકી હેડવું, સાધન ઘરમાં બધા પડ્યા। અમે સાધન આમાં બંધ થઈ ગયા, સાધને બંધ થઈ ગયો પાણી ભરાય એટલે મેળવા સાધન ક્યાં મેળવામાં અંદર 2 ફૂટ પાણી મેળવ્યું, સાધને ચાલુ નથી થતા। કેવું નહીં કરું કહો? દીપા, જે આ વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે તેને લઈને અત્યારે જે રહીશો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને આ પાણી વરસાદ બંધ થયા અને અડધો કલાક થયો છતાં પણ હજી સુધી પાણી નથી ઓસરી રહ્યા છે। આભાર કિશોર, જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું। તો ડીસાની ઘણી સોસાયટીઓ એવી છે જેની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। નાગરિકોએ રોષ પણ ઠાલવ્યો। તેમનું કહેવું છે કે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે અને આ વર્ષે તો ધોધમાર વરસાદના કારણે જ પાણી સોસાયટીઓની અંદર ઘૂસી આવ્યા છે। દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો। ડેમના 4 દરવાજા ખોલાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ। તાપી નદી પર માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પર ભરાયો।
સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન. દેવઘાટ ધોધ જીવંત થતા મનમોહક દ્રશ્યો સર્જાયા. 16 કળાએ ખીલેલા દેવઘાટ ધોધનો આકાશી નજારો સામે આવ્યો. અમરેલીમાં ધારીનો ખોડિયાર ડેમ છલકાયો. ગડધરા ખોડિયાર મંદિર નજીક જીવંત થયો ધોધ. ધારી પંથકમાં સતત વરસાદથી લીલી વનરાજી ખીલી ઉઠી. ડભોઈ નજીક ઉરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં વરસાદના પગલે ઉરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ. ઉરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા. બાંગ્લાદેશમાં આકાશી આફતનો કહેર. ધોધમાર વરસાદથી લોકોના જીવ જોખમમાં મુકાયા. માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા. બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં પૂરે તબાહી મચાવી. ઢાકા ચીટગોંગ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકો દોરડું પકડી રસ્તા પર ચાલી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. બાંગ્લાદેશમાં ભારે મેઘખાંગા થતા જળબંબાકાર. અતિ ભારે વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પૂરથી 36 લાખ લોકો થયા પ્રભાવિત. પૂરના કારણે બાંગ્લાદેશમાં નદીઓ બની ગાંડી તૂર. ભયંકર ધોવાણના કારણે માર્ગને ભારે નુકસાન. ધસમસતા પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બાંગ્લાદેશની નદીમાં આવેલા ભયંકર પૂરમાં યુવક તણાયો. ધસમસતા પ્રવાહમાં યુવકે જીવ બચાવવા કર્યો હતો પ્રયાસ. નદીમાં તણાયેલા યુવકનો વિડીયો વાયરલ. બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર આવ્યું. સેંકડો ઘરો પાણીમાં ડૂબી જતા ભારે હાલાકી. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. બાંગ્લાદેશમાં અનરાધાર આફત. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા. રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ. બાંગ્લાદેશમાં ધોધમાર વરસાદ થતા જળબંબાકાર. રસ્તા પર નદીના ધસમસતા વહેણ વહેતા થયા. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી. જળબંબાકારની સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશમાં બચાવ કામગીરી. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં થઈ રહ્યું છે રેસ્ક્યુ. લોકો ઘરબાર અને છોડી સ્થળાંતર કરવા માટે બન્યા મજબૂર. ત્રિપુરામાં લોકોના ઘરની છત સુધી પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત. મેઘતાંડવમાં 22 લોકોને જીવ ગુમાવ્યો. રાજસ્થાનના બુંદીમાં ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ યથાવત. વાહન ચાલકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. પાણીના ધસમસતા વહેણમાં 2 વ્હીલર સાથે નદી પાર કરવાનો કર્યો પ્રયાસ. રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં પડ્યો મુશળધાર વરસાદ. રસ્તાઓ જળમગ્ન. વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીના વાહનો પડ્યા બંધ. તો સતત વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજસ્થાનના ધોલપુરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો કરવો પડ્યો સામનો. રાજસ્થાનના ઝાલાવાડમાં અનરાધાર વરસાદથી જનજીવન બેહાલ. નદીના ભારે પ્રવાહ વચ્ચે ફસાઈ બસ. આસપાસના લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર વડે બસને કિનારે ખેંચી. ભારે વરસાદથી અનેક ગામોમાં નદી નાળા છલકાયા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત વરસાદના કારણે શ્રીપા નદીનું જળસ્તર વધ્યું. નદી પાસે આવેલા રામઘાટ પર ડૂબ્યા મંદિરો. છેલ્લા 2 દિવસથી ઉજ્જૈન, ઇન્દોર અને દેવાસ જિલ્લામાં ભારે વરસાદથી શ્રીપા નદીમાં પાણીની આવક વધી.